હેલો ગાઈસ, તો તમારા બધાને સ્વાગત છે આજના આપણા બ્લોગમાં. આ છે આપણો ફૂડ બ્લોગ અને આજે આપણે છીએ રાજકોટમાં અનલિમિટેડ પિઝામાં અને આપણે છીએ આજે વિલિયમ જોન્સમાં યુનિવર્સિટી રોડ ઉપર આવેલું છે અને ઓલરેડી આપણે લેટ જ છીએ, 10 વાગી ગયા છે. સ્ટાર્ટર્સ ચાલુ કરી દીધા. સ્ટાર્ટર્સમાં તો તમને બતાવું, પાઉંભાજી, રાઈસ, પછી પોટેટો ચીલી છે, નાચોસ. આપણા ફેવરેટ નાચોસથી શરૂઆત કરી દઈ અને પછી તમને કહી દઉં અહીંયા કેવું છે, કેવો છે સ્વાદ અને શું છે ભાવ. ઓકે, પહેલા શરૂઆત આપણે નાચોસથી કરી દઈએ. સરસ ફ્રેન્ચ ફ્રાઈડ, મસાલો ઓછો પણ સ્વાદમાં હારી. ટ્રાય કરશું પાઉંભાજી, વટાણા બધા વેજી છે એમાં, અનલિમિટેડ છે પણ કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. હવે હું ટેસ્ટ કરીને કહું કેવી છે. હજી એક સિમ્પલ સોબર, ઓલમોસ્ટ ગુડ. ઓકે, નોટ સો બેડ, નોટ સો વેરી મચ ગુડ, એવરેજ પણ સારું, એવું નહીં કે સ્વાદ નહીં. ઓકે, આઈ લાઈક ઇટ. હવે ટ્રાય કરશું રાઈસ, વેજી રાઈસ છે, ફ્રાઈડ રાઈસ છે. ફ્રાઈડ રાઈસ જોરદાર છે બસ. હવે આપણે ટ્રાય કરશું મંચુરિયન. કંઈક આ ટાઈપના છે, થોડાક હાર્ડ હે બહારથી. હવે ટ્રાય કરીએ પછી ખબર પડે. એવરેજ મંચુરિયન નોટ સો હાઈ, થોડાક હાર્ડ. હવે આપણે પીઝા સ્ટાર્ટ થઈ ગયા અને આપણે પહેલા મંગાવ્યો છે પફ પીઝા. આપણે એમાં ઓરેગાનો નાખ્યા વગર જ ટ્રાય કરશું એટલે પ્રોપર ટેસ્ટ આવે. પફ પીઝાની વાત કરું ને તો પ્રોપર પફ કે પફના લેયર છે, તમે જોઈ દો. જો ભાઈ, જો પફમાં છે ને પ્રોપર લેયર છે, તમને દેખાતા હોય છે, એટલે એક સારું ટેક્સચર છે. એટલીસ્ટ
I like hot pizza. I love it. હવે આપણે ટ્રાય કરશું ગાર્લિક બ્રેડ. સો ગાર્લિક બ્રેડ જો એકદમ સોફ્ટ છે અને ગાર્લિક બ્રેડને ટ્રાય કરો. સારું એવું ચીઝ પ્રોપર સ્ટ્રેચ થાય છે. સારા ચીઝની નિશાની યુ નો દેટ પ્રોપર સ્ટ્રેચ થાય. આઈ લાઈક ઇટ. ગાર્લિક બ્રેડ સારી છે. આ છે અસલી મોજ. અનલિમિટેડ પીઝા હોય કે કોઈ પણ જગ્યાએ હોય, ફ્રેન્ચ ફ્રાઈઝ મળી જાય એટલે મોજે મોજ ભાઈ, મોજે મોજ. આ છે આપણી વેરાયટી ચીઝ બસ્ટ. જો ઉપર છે બેબી કોર્ન અને આમ જો તમે એટલું સ્મૂથ અને લોડેડ છે ભાઈ. ટ્રાય કરી. I like it. વચ્ચે માયોનીઝ ટેસ્ટ બહુ સરસ આવે. માઇન્ડ બ્લોઇંગ. I like it. It's gross. અલગ છે. એકચ્યુઅલીમાં પ્રોબ્લેમ છે ને એ આજે કેચઅપ હોય ને એની છે. બકરીનો ડો, બેઝ, ચીઝ, પનીર, બાકી બધી વસ્તુ પ્રોપર છે. બેકિંગ પ્રોપર થાય છે. ક્યાંય બળેલા ને બહુ જગ્યાએ બળેલો નથી, એક્સ્ટ્રા બેક થઈ ગયા નથી, એવું બધું નથી. આ મસ્ત ક્રિસ્પી એકદમ. હા ભાઈ, હા ભાઈ. સો ગાઈઝ આપણે ફાઇનલ પડાવ પર પહોંચી ગયા, એટલે કે બ્રાઉની વિથ આઈસ્ક્રીમ. તો હવે બ્રાઉની વિથ આઈસ્ક્રીમમાં ટ્રાય કરી નાખીએ. બ્રાઉની સરસ કાગળ દેખતા અને ફ્લેવર આઈસ્ક્રીમ, વેનીલા ફ્લેવર આઈસ્ક્રીમ વિથ બ્રાઉની. લેટ્સ ટ્રાય ઇટ. સરસ મજાનું કોમ્બિનેશન છે. આઈ લાઈક ઇટ. સો હું અત્યારે આઈસ્ક્રીમ અને બ્રાઉની એન્જોય કરું. તમને કેવો લાગ્યો આ વિડીયો એ તમારે કોમેન્ટ કરીને કહી દેવાનું છે. અને તમારા અને મારા સ્વાદમાં ક્યાં ફરક પડ્યો એ તમે જરીક કોમેન્ટ કરી દેજો. અને તમે અહીંયા વિલિયમ જોન્સના પીઝા ટ્રાય કર્યા કે નહીં, તમે જો ટ્રાય કરી છે તો તમારો એક્સપિરિયન્સ કેવો છે ને એ તમારે કોમેન્ટ કરી દેવાનું છે. તો હવે એક કામ એક્સ્ટ્રા, તમારે કઈ જગ્યાના ફૂડના રિવ્યૂઝ જોવા છે સાચા કે આપણે સારું હોય તો સારું, ખોટું ખરાબ હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે હવે નેક્સ્ટ વિડીયો ક્યાંનો બનાવો. થેન્ક્સ ફોર વોચિંગ.